આજે વડોદરાની અંદર કલા ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે. વડોદરા શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ કે જે ઇવેન્ટનું લોન્ચિંગ સાંસદ સાંસ્કૃતિક સંગમના સમય પર આજથી 1.5 મહિના પહેલાં થયું હતું, એનું આજે ગ્રેન્ડ ફિનાલે છે. અને આમાં જાણીતા આપણા દિગ્દર્શક નિર્માતા વિવેક રંજન અગ્નિહોત્રીજી આજે પધારેલા છે. અને અમારા અપેક્ષા કરતાં પણ વધારે અકલ્પનીય 60 કરતાં વધારે શોર્ટ ફિલ્મ્સની એન્ટ્રીઝ આટલા ટૂંકા સમયમાં, એ પણ જ્યારે મર્યાદિત વિષય આપ્યા હોય, ઓપરેશન સિંદૂર અને ભાષા અનેક પરિભાષા એક, 60 કરતાં વધારે એન્ટ્રીઝ આવી. અને જ્યારે અમે એવું નક્કી કર્યું હતું કે 10 જેટલી ફિલ્મ્સ આપણે અહીંયા સ્ક્રીન કરાવી અને પછી એમને ઇનામો આપીશું, પરંતુ ફિલ્મ્સ એટલી સારી છે કે 20 જેટલી ફિલ્મ્સ તો મિનિમમ અમે સ્ક્રીન કરવાના. અને જે વિજેતા ટીમ્સ છે એમને 1 લાખ કરતાં વધારે કેશ પ્રાઇઝ, અને સાથે સાથે જે 4 એવી ચુનંદા ટીમ નક્કી થશે તેઓને આગળ માનનીય વડાપ્રધાનશ્રીનો જે સ્વદેશીનો સંદેશ છે એને આગળ વધારવા માટે સ્વદેશી આધારિત સ્વદેશી વિષયને અનુરૂપ એક શોર્ટ ફિલ્મ બનાવવા માટે 21,000ની સ્કોલરશિપ એક ટીમને એ રીતે આપવાનો પણ નિર્ણય કર્યો છે. સાથે સાથે વિવેક અગ્નિહોત્રીજીનું જે ફાઉન્ડેશન છે એમના દ્વારા પણ 3 એવી જે ટીમ છે વિજેતા ટીમ, એમને મેન્ટોર કરીને આગળ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં કઈ રીતે તેવું પ્રતિનિધિત્વ કરી શકે એ માટેનું પણ માર્ગદર્શન આપનાર છે. હવે હું રિક્વેસ્ટ